હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા લોકો? મજામાં? તબિયત પાણી સારા? ચલો ભાઈ, ધોરણ 11 કોમર્સ અકાઉન્ટ આપણે એક સરસ મજાનું ચેપ્ટર સ્ટાર્ટ કરેલું, આમ નોન મોસ્ટ ટાઈમ બી ચેપ્ટર, બરાબર, જેમાં આપણે લોકો ગઈકાલે મૂડી અને ઉપાડને લગતી આમ નોંધ જોઈ, બરાબર, અને આજે તમને લોકોને એ આમ નોંધને લગતી પ્રેક્ટિસ આપવામાં આવશે, બરાબર. આ વિડીયો પહોંચશે ત્યાં સુધીમાં અથવા તો થોડી વારમાં પીડીએફ મળી જશે એના હોમવર્કની. ઓકે, ચલો તો હવે નવી મેથડ સ્ટાર્ટ કરીએ. આમ નોંધમાં ઘણા બધા પ્રકારો છે બાળકો. તો આવે છે, હવે ટેક્સ્ટ બુકમાં છે ને બધું ભેગું ભેગું મિક્સ આપેલું છે, તો અમુક વ્યવહારો શીખવા માટે આપણે એક્સ્ટ્રા રકમ લખવી પડશે, જેની પીડીએફ હું તમને મોકલીશ, બરાબર. કેમ કે તો જ તમને ટેક્સ્ટ બુક નું ખબર પડશે, કેમ કે ત્યાં બધું મિક્સ આપેલું છે, બરાબર. ઓમાં એટલું બધું મિક્સ નતું મૂડી ઉપાડવા, એટલે અલગથી આપણે એ જ દાખલો કરી નાખ્યો. પણ હવે જે પ્રકારો ભણવા જઈ રહ્યા છીએ એ બધું મિક્સ છે, તો આપણે એનું સેપરેટ કરીને ભણવું પડશે, કેમ કે આ આમ નોંધ છે, બરાબર. ચેપ્ટર થોડું લાંબુ ચાલશે, કારણ કે આની ઉપર તમારું આખું કોમર્સ છે. ઓકે, ચલો તો પ્રકાર બી આમ નોંધનો થિયરીનો લેક્ચર બનશે આજે. અન્ય રીતે માલની જાવકના વ્યવહારો. અન્ય રીતે માલની જાવકના વ્યવહારો. ભાઈ, માલ જાય અન્ય રીતે, એવું કીધું છે. હવે માલ એક તો ધંધામાંથી જાય ક્યારે? તો કે માલ વેચીએ તો જાય, બરાબર. પણ અન્ય રીતે, આમ જોઈએ તો એક જ રીત હોય, માલ વેચીએ તો જાય, પણ વેચાણ સિવાય કઈ રીતે માલ જાય ધંધામાંથી? તો કે આપણી ઈચ્છા વગર જાય. ધંધામાં ચોરી થાય, ધંધામાં ભડકા થાય, એટલે કે આગ લાગે તો એ માલ બળી જ જવાનો છે. વરસાદમાં પલળી જાય, આ બધા અન્ય કારણો છે, બરાબર. તો એ જોવાનું છે. જ્યારે ધંધામાંથી માલનું વેચાણ થાય, ત્યારે માલ ધંધામાંથી જાય છે. તો એ તો મેં તમને કીધું, ત્યારે માલ ધંધામાંથી જાય છે. આ ઉપરાંત નીચેની રીતોએ પણ માલ જતો હોય છે. આ ઉપરાંત નીચેની રીતોએ પણ માલ જતો હોય છે. ઓકે, એમાંનું પહેલું છે આગથી બળી ગયેલ માલ. ભાઈ, ધંધામાં આગ લાગે અને માલ બળી જાય, બરાબર, તો શું થાય? જોયો, ધંધામાં આગ લાગે અને માલ બળી જાય તો, ધંધામાં આગ લાગે અને માલ બળી જાય તો, મળીને પણ બળી જાય તો કેટલું નુકસાન થયું ગણાય. તેટલું નુકસાન થયું ગણાય. લખાવીને સમજાવું છું. આ થિયરી આ રીતની તમારી બુકમાં બધું ભેગું આપ્યું છે, કેટલું બધું આપેલું છે,
બરાબર, બધું જોવા જાય તો આમનો ચેપ્ટર 6 મહિના ચાલે. ઓકે, એટલે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ બનાવીને આપું છું તમને. જો આ માલનો વીમો ન લીધો હોય તો, જો આ માલનો વીમો ન લીધો હોય તો ટેક્સ્ટ બુકમાં ચેક કરી લેજો, બહુ બધું આપેલું છે, કાંઈ જ ટપ્પા નહીં પડે. પૂરેપૂરું નુકસાન ભોગવવું પડે, પૂરેપૂરું નુકસાન ભોગવવું પડે. આગથી થયેલ નુકસાન ખાતું, આગથી થયેલ નુકસાન ખાતું ઉધાર કરી ખરીદ ખાતું જમા કરવું, ખરીદ ખાતું જમા કરવું. ઓકે, એના પછી જો આ વાલનો વીમો લીધો હોય, જો આ માલનો વીમો લીધો હોય અને વીમા કંપની પૂરેપૂરો દાવો મંજૂર કરે, વીમા કંપની પૂરેપૂરો દાવો મંજૂર કરે તો વીમા કંપની ખાતું ઉધાર કરી, તો વીમા કંપની ખાતું ઉધાર કરી આગથી બળી ગયેલ માલ ખાતે, એટલે કે ઉધાર કરી ખરીદ ખાતે જમા કરવું. ચાલો, હજી છે અહીંયા પૂરેપૂરી વાત હતી ને. હજી જો વીમા કંપની અંશતઃ દાવો મંજૂર કરે, અંશતઃ દાવો મંજૂર કરે તો જેટલો દાવો વીમા કંપની મંજૂર કરે વીમા કંપની મંજૂર કરે તેટલી રકમથી વીમા કંપનીનું ખાતું, તેટલી રકમથી વીમા કંપનીનું ખાતું ઉધાર કરવું. બાકીની રકમ આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર કરવી, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર કરવી. હજી બળી ગયેલ માલ, વેપારી છે ભાઈ, એ મૂકે નહીં. બળી ગયેલ માલ જો અમુક કિંમતે
અમુક કિંમતે વેચી દેવાય તો તેટલી રકમથી રોકડ ખાતું ઉધાર કરવું. વાહ, ચાલ, આ થયું આગથી બળી ગયેલ માલ. પછી આના જેવા 3 કે 4 છે. જાહેરાતથી, ધર્માદાથી, ચોરીથી, રેલવે અકસ્માતથી, વરસાદથી. 4 છે. વાહ, 3 ને 2 5 છે. ચાલો, સૌથી ભાઈ બિઝનેસ કરતા હોઈએ તો માલ વેચીએ તો ધંધામાંથી જાય, બરાબર. એના સિવાય અન્ય રીતે પણ માલ જાય, એટલે જ આપણે પ્રકારનું નામ આપ્યું અન્ય રીતે માલની જાવકના વ્યવહારો. હવે એમાં પહેલું રીત છે આગથી બળી ગયેલ માલ. ભાઈ એક રાત્રે હું સૂતો હતો, બરાબર, રાત્રે સૂતો હતો અને અચાનક મને ફોન આવ્યો, સતીશ સાહેબ ફેક્ટરીમાં આગ લાગી. બરાબર, નીંદરમાં આંખું ચોરતો ભાગ્યો. ભાઈ ધંધામાં આગ લાગી અને માલ બળી ગયો. ભાઈ ધંધામાં આગ લાગે, ભડકા થાય તો મને શું થાય? નુકસાન થાય અને મારો માલ ધંધામાંથી જાય. ગયો ને ભાઈ, ધંધામાંથી બળી ગયો. જો શબ્દમાં જ ગયો આવ્યું, ગયો, બરાબર. ધંધો થઈ ગયો આગમાં રાખ અને હું થઈ ગયો એમાં ખાખ. એવી વાત છે બાળકો. ચલો જોઈએ, ધંધામાં આગ લાગે અને માલ બળી જાય તો તેટલું શું થાય? તો કે નુકસાન થાય. શું થાય? આપણને નુકસાન થાય. ઓકે, જો આ માલનો વીમો ન લીધો હોય તો પૂરેપૂરું નુકસાન ભોગવવું પડે. ઓકે, જેમ કે મને ફોન આવ્યો, સતીશ સાહેબ ધંધામાં આગ લાગી, ફેક્ટરીમાં આગ લાગી. મેં કીધું તું હુઈ જાય, મને હુઈ જવા દે શાંતિથી, ચિંતા કરીમાં જે થવું હોય એ થાય. હુઈ ગયા. સવારમાં ફેક્ટરી નો ગયો, પણ તિજોરીમાંથી ફાઇલ કાઢીને સીધો વીમા કંપનીએ ગયો. હું કામ? તો કે ધંધાનો હું લીધો તમે વીમો. આ જોઈ અને ઓલું યાદ આવવું જોઈએ. કઈ? ઓ માય ગોડ, પરેશ રાવલ વાળું મૂવી, બરાબર ને? એને વીમો લીધો હતો ને. ચલો, તો અહીંયા જરાક સમજો. આગથી થયેલ નુકસાન અથવા તો વીમા કંપની વીમો ન લીધેલો હોય ત્યારે શું થાય? વીમો ન લીધો હોય તો ભાઈ ધંધામાંથી માલ જાય છે, આપણને એના કારણે નુકસાન થાય છે. ઉપજ ખર્ચ ખાતાના નિયમ મુજબ ખર્ચ કે નુકસાન ઉધાર, બરાબર. તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. જો આમ નોંધનો નમૂનો આપું છું. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે કઈક જમાઈ થાય ને. તો ધંધામાંથી માલ ગયો, જાય તો જમા. પણ શું? તે કયો માલ બળ્યો હોય આગમાં? તો કે જે માલ આપણે ખરીદ્યો હોય, ખરીદ કર્યો હોય ત્યારે આવ્યો હોય એટલે ખરીદ ખાતું ઉધાર કર્યું હોય. માલ જાય છે તો ખરીદ ખાતું શું કરશું? જમા. તે ખરીદ ખાતે જમા. પછી સપોઝ કે વીમો લીધો હોય, હાલો આગળ વધીએ. જો આ માલનો વીમો લીધો હોય અને વીમા કંપની પૂરેપૂરો દાવો મંજૂર કરે. ઓકે, હવે હું વીમા કંપનીમાં ગયો, મેં કીધું મારે 50 લાખનું નુકસાન ગયું છે. વીમા કંપનીએ કાંઈ ચિંતા કરો માં, આલ્યો 50 લાખ આપી દેવો અમે તમને, કાગળિયાની પ્રોસેસ થઈ જાય એટલે. વીમા કંપનીએ દાવો શું કર્યો? મંજૂર. આપી દેશે. વીમા કંપની આપણને રૂપિયા આપશે એટલે કે દેશે ને કે એ વીમા કંપની મારી શું બને? દેવાદાર.
આપનાર, બરાબર ને? યસ ઓર નો? ઓકે. વીમા કંપની મારી શું બને છે? દેવાદાર. દેવાદારના ખાતા હંમેશા શું હોય? ઉધાર. ચલો તો વીમા કંપની પૂરેપૂરો દાવો મંજૂર કરે તો આમ નોંધ, વીમા કંપની ખાતે ઉધાર તો કઈ નુકસાન નો તો સવાલ જ નથી. નુકસાન બધું વીમા કંપની આપી દેવાની, આપણી દેવાદાર બની ગઈ. બરાબર. ચલો તો તે માલ તો ગયો ને ધંધામાંથી, તો તે કયો માલ ગયો? ખરીદેલો. ખરીદ ખાતે. હાલો હવે જો વીમા કંપની અંશતઃ દાવો મંજૂર કરે, 50 લાખ માંથી કે અમે 30 લાખ જ દેવું, તો બાકીના 20 લાખ નું આપણને શું ગયું? નુકસાન. તો આ બે આમનોંધને કરવાની ભેગી. તો સૌથી પહેલા તો નુકસાન જાય છે. અહીંયા લખું, વીમા કંપની અંશતઃ દાવો મંજૂર કરે. ચાલો તો જેટલો દાવો મંજૂર કર્યો હોય એટલા વીમા કંપની આપણને આપશે, તો એ આપણે શું બને છે? દેવાદાર. દેવાદારના ખાતા હંમેશા ઉધાર. વીમા કંપની ખાતે ઉધાર. ઓકે. જેટલા વીમા કંપની આપશે એટલું ડન. બાકીની રકમનું શું થયું? નુકસાન. તો આગથી થયેલ નુકસાન ખાતે પણ ઉધાર. અને ધંધામાંથી માલ જાય તો જમા. કયો માલ ગયો હોય? ખરીદેલો, તો તે ખરીદ ખાતે જમા. ચાલો સમજાણી ત્રણ ઘટનાઓ. ઓકે. એક જ ઘટનામાં 3 બાબતો ઊભી થઈ. હજી એક થાય કે આગમાં બળી ગયેલો માલ શું કરી દેવામાં આવે? તો કે વેચી દેવામાં આવે. ઓકે. એ જયારે આવશે ત્યારે જોશું. 3 આમનોંધ તમારે ખાસ યાદ રાખવાની છે. 3 બાબતો ઊભી થશે. વીમો ન લીધો હોય તો બધું જ નુકસાન. નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. વીમા કંપની પૂરેપૂરા રૂપિયા દેવા તૈયાર હોય, આપણી શું બને? દેવાદાર. દેવાદારના ખાતા હંમેશા ઉધાર. વીમા કંપની ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. બરાબર. એટલે કે આપણું વીમા કંપની પાસેથી શું છે? લેણું. લેણું હંમેશા શું હોય? ઉધાર હોય. વીમા કંપની અંશતઃ અડધા રૂપિયા દેશે, એટલે વીમા કંપની ખાતે ઉધાર જેટલા દેશે. નથી દેતી એટલું આપણને નુકસાન, તો આગળથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. આ રીતનું થશે. ચલો એના પછીનું સ્ક્રીનશોટ પાડી લો, લખી લ્યો. બરાબર. ટોટલ હજી 5 વસ્તુઓ છે. એનો મતલબ હજી પણ એક લેક્ચર થિયરીના જ જશે આની, તો જ આમનોંધ આવડશે. આ સમજશો, આ પાકી કરશો. હવે આ મેં જે 3 આમનોંધનું ફોર્મેટ લખાયું હતું નીચે, એ 3 હેડિંગ સાથે 10 વખત લખવાની છે. 3 આમનોંધ હેડિંગ સાથે 10 વખત લખવાની રહેશે. બરાબર. ઓકે. પહેલી આમનોંધ હેડિંગ, આમનોંધ, પાછું ઈ જ હેડિંગ, પાછી આમનોંધ, પાછું ઈ જ હેડિંગ, પાછી આમનોંધ, એવું 10 વાર. પછી બીજી આમનોંધ, હેડિંગ આમનોંધ, હેડિંગ આમનોંધ, હેડિંગ આમનોંધ, હેડિંગ સાથે 10 વાર. કોઈ એક વાર હેડિંગ ને 10 આમનોંધ એમ ન લખતા, હેડિંગ પણ 10 વાર જોશે. ત્યારબાદ આવે છે બાળકો જાહેરાતથી ગયેલ માલ. જાહેરાત થી ગયેલ માલ. ઓકે. તો જાહેરાતના હેતુસર મફત માલ આપવામાં આવે
જાહેરાતના હેતુસર મફત માલ આપવામાં આવે તો જાહેરાત ખર્ચ ખાતું ઉધાર તો જાહેરાત ખર્ચ ખાતું ઉધાર કરી ખરીદ ખાતું જમા કરવું. જો જાહેરાતના હેતુસર મફત માલ મળે, કોક આપણને સામે આપે, જો જાહેરાતના હેતુસર મફત માલ મળે તો તેની આમ નોંધ કરવી નહીં. આપણને મફત કોક દઈ જાય તો આપણે શું લેવા દેવા? તો તેની આમ નોંધ કરવી નહીં. પરંતુ માલ અમુક કિંમતે વેચી દેવાય. હવે આપણને કોઈક મફત દે ને આપણે એ વેચી નાખીએ, કમાય જ લેવાનું હો ભાઈ. પરંતુ તે માલ અમુક કિંમતે વહેંચી દેવામાં આવે તો રોકડ ખાતું ઉધાર કરી પરચુરણ આવક ખાતું જમા કરવું. ચાલો, આ રીતનું છે વળકો. જાહેરાત થી ગયેલ માલ. ભાઈ જાહેરાત કરીએ, સિમ્પલી તમે એડવર્ટાઇઝ જોતા હશો ટીવી ની અંદર. ઓકે, લાઈફ બોય હે જહાં તંદુરસ્તી હે વહાં લાઈફ બોય. હવે લાઈફ બોય ની એડમાં ઓલો લાઈફ બોય ઘણતો હોય, બરાબર. શાહરુખ ખાન છે, રણવીર કપૂર છે, જે કોઈ લાઈફ બોય માં આવતા હોય એ ઘસતા હોય લાઈફ બોય. તો લાઈફ બોય બગડે તો ખરી ને એટલો. તો શાહરુખ ખાન પાસેથી પૈસા લઈએ, લાઈટ જ રાખતે. લાઈફ બોય થી નાયો તો ન લે, પણ લાઈફ બોય ગયો કયા હેતુથી ગયો? જાહેરાત હેતુથી. જાહેરાત હેતુસર મફત માલ આપ્યો. અથવા તો આપણને પણ કોઈક કહેતા હોય, લ્યો પહેલે ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો ગળી ડિટર્જન્ટ પાવડર. ઓકે, તો મફત માલ દઈ જાય તો સામેવાળાના બિચારાને જાહેરાતનો શું થયો? ખર્ચો થયો. ઓકે, તો ઉપજ ખર્ચ ખાતાના નિયમ મુજબ ખર્ચ કે નુકસાન ઉધાર. તો અહીંયા પહેલી કન્ડિશન ઈ બને કે જાહેરાત થી ગયેલ માલ. જાહેરાતમાં તમે કોઈ માલ આપો કે નમૂનાથી કોઈ માલ આપો, નમૂનો એટલે જાહેરાત જ થાય, બરાબર. તો ઈ ખર્ચ કહેવાય. તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. ઓકે, માલ ધંધામાંથી જાય છે, જાય તો જમા. કયો માલ ગયો હોય? તો કે ખરીદેલો જ તે ખરીદ ખાતે. ચાલો, બીજી કન્ડિશન બને છે હજી. જો જાહેરાત હેતુસર મફત માલ મળે, આપણને કોઈક જાહેરાતથી માલ દઈ જાય, બરાબર. ઓલા આપણા ઘરે સેમ્પલ વાળા આવતા હોય, આલ્યો બેન નાનકડી, અથવા તો આપણે કરિયાણીને જઈને તો નાનકડી આવડીકડી હાવું ગોટી દઈએ, આલ્યો વાપરજો, સારો લાગે તો લેજો, બરાબર. આપણને મફત કોઈ આપ્યો, આપણને કઈ થઈ દો, બરાબર. આપણા રૂપિયામાં આવ્યા નહીં, આપણા રૂપિયા ગયા નહીં, મફતમાં થયું, તો એની કોઈ આમનોંધ થશે નહીં. પરંતુ તે માલ અમુક કિંમતે વેચી દેવામાં આવે. આપણે પાસે મોટા વેપારી રહ્યા, ગઠિયા, આપણને કોઈ મફત આપ્યો નહીં, આપણે ગામને વેચી દીધો. નાનકડી હાબુની ગોટી લઈને આવ્યા હતા, બાજુ વાળા બેન કે હાબુ છે? તો કે હા હા લ્યો ને રાખો, બરાબર. 10 રૂપિયાની ગોટી આવી હતી, એમાં ધંધો કરી લીધો, બરાબર. એની પાસેથી 10 રૂપિયા કમાઈ લીધા.
ઓકે, તો 10 રૂપિયા ધંધામાં આવે તો ઉધાર. કન્ડિશન કઈ છે? શરત વાત કઈ છે? મફત માલ, સોરી, જાહેરાત માટે મફત મળેલ માલ વેચવામાં આવે. હવે માલ વેચીએ તો રૂપિયા આવે ને રૂપિયા આવે તો ઉધાર. તો રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર. તો આ કઈ રોજબરોજનો ધંધો છે? કોઈ આપણને રોજ જાહેરાત દેતી હાબુની ગોટીઓ દે? ના દે. તો આ આપણી રોજબરોજની આવક નથી. ઉપજ ખર્ચ ખાતા નિયમ મુજબ ખર્ચ કે નુકસાન ઉધાર. જો અહીં ખર્ચ થયો તો ઉધાર કર્યું. આવક કે ઉપજ જમા. આપણી આવક થઈ તો જમા થશે, પણ એ આવક કેવી કહેવાય બાળકો? તો કે પરચુરણ આવક. કેમ કે રોજબરોજની નથી. તે પરચુરણ આવક ખાતે જમા લખવાનું ન હોય. યાદ રાખજો, ઉધારમાં ખાલી ઉજ લખવાનું હોય, જમા ક્યાંય લખવું નહીં. ઘણા કે સાહેબ ભૂલી ગયા, જમા બોલે છે પણ લખતા નથી, લખવાનું નથી. ઓકે, બીજી બે આમનોંધ ની કન્ડિશન્સ તમને લખાવી ભાઈ. આ બંને આમનોંધ. જો ઉપરની થિયરી નથી લખવાની જરૂર, એટલે ફેરબુકમાં ઉતારજો. આમનોંધ એ ફેરબુકમાં ઉતારજો, પણ હોમવર્કમાં પહેલી 3 ને બીજી 2, ટોટલ 5 આમનોંધ હેડિંગ સાથે 10-10 વાર. અને ઘણા લોકો ગ્રુપમાં હોમવર્ક મૂકતા નથી, તો ભાઈ ગ્રુપમાં ફરજિયાત મૂકવાનું છે હોમવર્ક. ઓકે, તો બધા લોકોનું હોમવર્ક આવી જવું જોઈએ. આજે અત્યારે મોર્નિંગમાં તમને લેક્ચર મળી ગયો હોય તો સાંજ સુધીમાં હોમવર્ક બતાવી દેવાનું રહેશે. ઓકે, ચલો. આ પણ હેડિંગ આમનોંધ, હેડિંગ આમનોંધ, એવી રીતે 10 વાર. આ પણ હેડિંગ આમનોંધ, હેડિંગ આમનોંધ, એવી રીતે 10 વાર. ઓકે, ખૂબ જ અગત્યના પોઈન્ટ છે. કંઈ બી ન સમજાણું હોય તો એની ટાઈમ પૂછી લેજો. બેસ્ટ ઓફ લક.